છોટાઉદેપુર જિલ્લામાં રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય અને શિહોદ પાસેના ભારજ નદી ઉપર ₹4 કરોડ ઉપરાંતના ખર્ચે બનાવવામાં આવેલ ડાયવર્ઝનના ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લાના વિવિધ પ્રશ્નો જેવા કે રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય અને શિહોદ પાસેના ભારજ નદી ઉપર ₹4 કરોડ ઉપરાંતના ખર્ચે બનાવવામાં આવેલ ડાયવર્ઝનના ભ્રષ્ટાચારમાં સામેલ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવા જેવા અનેક પડતર પ્રશ્નો વહેલી તકે નિકાલ લાવવા જિલ્લા સેવા સદન સ્થિત નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શશિકાંત રાઠવાની આગેવાનીમાં જિલ્લા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને આ તમામ પ્રશ્નોનો ઉકેલ 15 દિવસમાં નહીં આવે તો ના છૂટકે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। આ પ્રસંગે પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધીરેન તિવારી, હાથ સે હાથ જોડોના કન્વીનર પ્રોફેસર અર્જુન રાઠવા, જેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાજલ રાઠવા, છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હેમસિંહ રાઠવા, જિલ્લા એસટી સેલના પ્રમુખ વિષ્ણુ રાઠવા, છોટાઉદેપુર લઘુમતી સેલના પ્રમુખ અમજદ ખાન પઠાણ, છોટાઉદેપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુલેમાન રલિયા, છોટાઉદેપુર જિલ્લા તાલુકાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધરતી આબા અભિયાન જે ચલાવો છો અને એના હેઠળ જે યોજનાઓની વાતો કરો છો એના બદલે બિરસા મુંડા આંદોલનનું પ્રતીક છે, અધિકારની વાત કરનાર વ્યક્તિ છે, એટલે આ યોજનાના ગપગોળા બંધ કરીને અધિકારની વાત કરો। અત્યારે જિલ્લામાં હાલત ખૂબ ખરાબ છે, દરેક જગ્યાએ રોડ, રસ્તા, ડાયવર્ઝન પતી ગયા છે અને એનાથી બીજેપીના પણ જે સ્થાનિક સ્તરના નેતાઓ છે, તાલુકા પંચાયતના સભ્યો, કારોબારી અધ્યક્ષો, એ પણ એનો વિરોધ કરી રહ્યા છે। તો અમે એ નિમિત્તે આ આવેદનપત્ર આપ્યું। એમાં આ બધું તો છે જ, પણ અમારા 5 મુદ્દાઓ છે। એમાં એક કે 1 જુલાઈએ જે કાર્યક્રમ ધરતી આબા અભિયાન જે કરો છો એનું લોકેશન સ્કૂલ છે। આ કાર્યક્રમને અને શિક્ષણને કોઈ લેવા દેવા નથી, એટલે એનું સ્થળ બદલીને બીજી કોઈ જગ્યા રાખો જેથી બાળકોનું શિક્ષણ ના બગડે। નકલી કચેરી કૌભાંડમાં અને બીજા કૌભાંડમાં જે અહીંના 25 કરોડ રૂપિયા ગયા છે એ લાભાર્થીઓના રૂપિયા ગયા છે, બોર્ડર વિલેજના લોકોના અધિકારના રૂપિયા ગયા છે। એની તપાસ કેટલે આવી અને તપાસ કરીને અહીંના ચોકીદારોને સહયોગથી એ પૈસા જે તે લાભાર્થીઓને પાછા મળે, આ અમારી માંગણી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।